भगवान बिरसा मुंडा जी के जन्मोत्सव के उपलक्ष्य में मनाया जा रहा है। तो आज यहाँ पर भी दादरा नगर हवेली में बिरसा मुंडा जी के जन्मोत्सव का कार्यक्रम था, जिसमें हम सब जानते हैं कि ये जो जाने माने चेहरे हैं अनंत भाई और साथ में चेतन वसावा जी, और मुझे भी मौका मिला इनके साथ, तो ये सभी क्रांतिकारी रहे हैं। कोई बच्चा पक्षी का बात नहीं है। हम सब जो समकक्ष विचारधारा वाले लोग हैं, उन्होंने सोचा कि एक मंच पर आने का वक्त है, क्योंकि अभी का जो समय है वो बहुत ही संघर्षपूर्ण समय है। हमारी जनता पर कितने अत्याचार और अन्याय हो रहे हैं वो आपके समक्ष ही है। तो हमारी जनता को हम विश्वास दिलाना चाहते थे कि हमारा जो समय विपरीत समय है उस पर हमारे साथी चेतन भाई वसावा हो, अनंत भाई हो या मैं खुद आपके साथ ऐसे कठिन समय में हम आपके साथ हैं। आप भी हिम्मत करें और एकजुट बनें, और हमारे इस हक और अधिकार की लड़ाई में आप एकजुट बनकर आगे आए, हम आपके साथ हैं। देखिए, भगवान बिरसा मुंडा जी का जन्मोत्सव ही है, पर प्रशासक प्रफुल्ल पटेल के द्वारा जो हमारे पे अत्याचार हो रहे हैं वही बातों को लेकर हम आगे आ रहे हैं कि भगवान बिरसा मुंडा जी ने भी नहीं बताया है कि हमें हमारे लोगों पर होते हुए जुल्मों को देखते नहीं रहना है, हमें आगे बढ़कर उस जुल्मों का सामना करके उस जुल्मों को समाप्त करना है। तो वही उनकी विचारधाराओं को ऐसे कार्यक्रमों के द्वारा लोगों को जन जन तक पहुँचाने का प्रयास करें। जीनो जन्मोत्सव उजववा माटे अमे दादरानगर हवेली आव्या छे, त्यारे आदिवासी एकता परिषद અને પ્રભુભાઈ ટોકિયાની નેતાગીરીને ધ્યાનમાં રાખીને આજનો કાર્યક્રમ થયો છે। ત્યારે અહીં પરપ્રાંતિયો આવીને અહીં નોકરી મેળવી રહ્યા છે, કંપનીઓમાં જઈ રહ્યા છે, ત્યારે અહીંના આદિવાસી સમાજ પર એક અત્યાચાર થઈ રહ્યો છે અને રોકવા માટે અને આદિવાસી સમાજને બોર્ડરલેસ થવા માટે અને એક સૂત્રતામાં બંધાવવા માટે અમે ચેતરભાઈની સાથે, સાંસદ શ્રી ઉમેશભાઈની સાથે અને આદિવાસી એકતા પરિષદના આગેવાનો સાથે અમે બેઠા છે। જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે ત્યાં અમે લડશું, પરંતુ અહીં કોઈ અત્યાચાર થશે, અહીંના પ્રશાસક દ્વારા અત્યાચાર થશે એ અમે ચલાવવાના નથી। અમે ક્રાંતિકારી બિરસા મુંડાજીના રસ્તા પર ચાલવાવાળા છે, અમે ઝૂકવાવાળા નથી, અમે લડવાવાળા છે। આજે દાદરા નગરની ક્રાંતિકારી ભૂમિ પર આદિવાસી એકતા પરિષદના સાથીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે અમને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, સાથે આનંદભાઈ, સાથે દમણના સાંસદશ્રી, તમામ લોકો આજે અમે એક મંચ પર આવ્યા છીએ। અને જે બિરસા મુંડા જે આદિવાસી સમાજની ધર્મ અને નીતિ, આદિવાસી સમાજની જળ જંગલ જમીન પરના અધિકારો, પરંપરાઓ, રીત રિવાજો, એના માટે જે આજથી પણ લગભગ 125 વર્ષ પહેલાં એમની જે લડત હતી, ગુલ ગુલાન જિંદાબાદ, અને એ જ લડતને, એ જ વિચારધારાને આવનારા દિવસોમાં આગળ ધપાવવા માટેના અમે પ્રયાસો કરીશું। સાથે સાથે આ વિસ્તારોમાં આદિવાસી સમાજની જે 73 એની જમીનો હતી એ અનેક પ્રોજેક્ટોમાં, એ હાઈવે હોય, જીઆઈડીસી હોય, રેલવે હોય કે અહીંના મોટા બંધો હોય, એમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે, એનું યોગ્ય વળતર પણ નથી મળ્યું। સાથે અહીંના સ્થાનિક યુવાનોને અહીંની સ્થાનિક જીઆઈડીસીઓમાં રોજગારી મળવી જોઈએ તે પણ મળી નથી રહી, અને દાળિયા મજૂર તરીકે એમનું શોષણ થાય છે, અને અહીંયા જે પ્રશાસન દ્વારા લોકો સાથે જે હેરાનગતિ થાય છે। આવનારા દિવસોમાં અમે એક મંચ પર બધા સાથે રહીને અહીંના લોકોને ન્યાય આપવા માટેના પણ અમે પ્રયાસ આવનાર ભવિષ્યમાં કરતા રહીશું।